નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી વર્કર તેમજ હેલ્પર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા ખાતે આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર દ્વારા કલેક્ટર કચેરી ખાતે હાઈકોર્ટના ચુકાદાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદા અનુસાર વર્ગ 3 તેમજ વર્ગ 4ના કર્મચારીઓને કાયમી ધોરણે સમાવવામાં આવે તેમજ જે બહેનો વર્ષ 1975 થી ફરજ પર છે તેમને કોન્ટ્રાક્ટના ગણવા તેમજ કાયમી ધોરણે સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે અમે 8/2 હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી કર્મચારીઓ વર્કરોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવાનો ચુકાદો આપ્યો છે. એટલે અમે સરકારી કર્મચારી અમને જાહેર કર્યો. તો એમાં શું જાહેર કે અમારે આંગણવાડી કર્મચારી સંગઠનમાં અમે આટલી બધી કામગીરી કરીએ છીએ અને અમારે હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે આંગણવાડી કર્મચારી 1975થી લાગેલી છે બહેનો એને કોન્ટ્રાક્ટ બેઝ પર ના ગણે, કાયમી કરો. એના માટે અમે સરકારને હવે રજૂઆત કરીએ કે અમને કાયમી કરો. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.